નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયાના આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ જિલ્લાના દહેજ ખાતે નદી અને દરિયાના સંગમ સ્થળે નર્મદા પરાક્રમવાસીઓ દ્વારા જીવના જોખમે પાટી મૂકી નાવડીમાં ચડવાના વિડીયો વાયરલ થયા હતા। જ તંત્રના અધિકારીઓની આંખ એકાએક ખોલી હતી અને તાત્કાલિક ધોરણે દહેજ રોરો ફેરી જેટી સુધી નાવડીઓ ઊભી રાખવાની મંજૂરી આપી હતી। ભરૂચના દહેજ ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે ગંભીર પરિસ્થિતિ સર્જાય છે। સમુદ્રમાં ઓટના સમયે બોટ કિનારા સુધી પહોંચી ન શકતા પરિક્રમાવાસીઓને જીવના જોખમે બોટમાંથી પાટિયા ઉપરથી ચાલી કિનારે પહોંચવું પડી રહ્યું છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા તંત્ર દોડતું થયું હતું। વિડીયો વાયરલ થયા બાદ તાલુકા મામલતદાર અને પોલીસ અધિકારીઓએ સ્થળ પર જઈ પરિસ્થિતિની તપાસ કરી તંત્ર દ્વારા તાત્કાલિક પગલારૂપે રોરો ફેરીની જેટી પર પરિક્રમાવાસીઓની બોટ લંગારવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જેના કારણે જોખમમાં આંશિક ઘટાડો થયો હોવાનું કહેવાય છે। જો કે જેટી પર રેલિંગવાળું સુરક્ષિત રેમ્પ ન હોવાના કારણે હજુ પણ પરિક્રમાવાસીઓને બોટમાંથી પાટિયા પર ચાલી કિનારે ઉતરવું પડી રહ્યું છે, જે જોખમભર્યું સાબિત થઈ શકે છે। આ સમગ્ર ઘટનાને લઈને હજુ સુધી તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। સ્થાનિક લોકો અને પરિક્રમાવાસીઓ દ્વારા વહેલી તકે કાયમી અને સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। આમોદના બોડકા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સામેથી આવતી બસ સાથે ધડાકાભેર અથડાતા મુસાફરોને ઈજા પહોંચી હતી। ભરૂચના આમોદ તાલુકાના બોડકા ગામ નજીક માર્ગ અકસ્માત સર્જાયો હતો। બોડકા ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 4 થી 5 મુસાફરોને ઈજાઓ પહોંચાડી હતી। ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા ટ્રક ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને સામે આવી રહેલી બસ સાથે ભટકાટ અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ દોડધામ મચી હતી। ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। અકસ્માત અંગે જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય ડીકે સ્વામી પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા। તેમણે ઈજાગ્રસ્તોના આરોગ્યની વિગતો મેળવી હોસ્પિટલ તથા પોલીસ વિભાગ સાથે સંપર્ક કરી તમામ જરૂરી સહાય પૂરી પાડવા સૂચના આપી હતી। અંકલેશ્વર તાલુકાના ગડખોલ વિસ્તારમાં આવેલા ગોકુલનગરમાં વીજ કંપની દ્વારા સોસાયટીના રહીશોની પરવાનગી વિના જ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરતા જ સોસાયટીના રહીશોએ તેનો વિરોધ નોંધાવ્યો હતો। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારની ગોકુલનગર સોસાયટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયામાં વિવાદ સર્જાયો। સ્થાનિક રહેવાસીઓએ ગ્રાહકોની પૂર્વ પરવાનગી લીધા વિના સ્માર્ટ મીટર લગાવાયા હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ સોસાયટીના કેટલાક બંધ મકાનોમાં પણ વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે રહીશોમાં ભારે સંતોષ ફેલાયો છે। લોકોનું કહેવું છે કે ગ્રાહકોની સંમતિ વિના આવી કાર્યવાહી કરવી યોગ્ય નથી। આ મુદ્દે ગોકુલનગર સોસાયટીના રહીશો સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો પણ વિરોધમાં જોડાયા હતા। તેમણે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરીમાં જઈને લેખિત રજૂઆત કરી હતી। રજૂઆત દરમિયાન સ્પષ્ટ માંગ કરવામાં આવી હતી કે ગ્રાહકોની સંમતિ લીધા વગર સ્માર્ટ મીટર ન લગાવવામાં આવે અને માત્ર ગ્રાહકની લેખિત મંજૂરી બાદ જ આવી કાર્યવાહી કરવામાં આવે। સ્થાનિકોએ ચેતવણી આપી હતી કે જો આ સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે તો વિરોધ વધુ ઉગ્ર બનાવવામાં આવશે। मैं मीरा देवी बोल रही हूँ। गखुधाम सोसाइटी में रहती हूँ। मेरा मकान नंबर 90 है। ये लोग मीटर लगाने गए तो पूछे नहीं, बिना परमिशन लिए हम लोग से बिना पूछे ये लोग लगा के चले गए। और कोई पूछे भी हो तो बोले कि ये लोग मतलब आप लोग मत पूछो, बोले भी नहीं। अगर कोई पूछे भी है तो वो लोग नहीं बताए, ऐसे लगा के या चले गए। ऐसे भी करे। मीटर लगाने आए कि आप लोग को कुछ बताया था? नहीं, कुछ नहीं बताए, कुछ कोई से बोले भी नहीं। शाम के टाइम में हम लोग बाहर भी बैठे थे, फिर भी वो लोग कुछ नहीं बोले। कितने मकान में मीटर चेंज हुआ? अभी 32 मकान में शायद हुआ है। अभी 20 शायद बाकी है। हमारा भी बाकी है। नहीं नोटिस दिया है? नहीं, कुछ नहीं पूछे भी नहीं तो नोटिस कहाँ से देगा? कुछ नहीं दिया है। आप लोग हाँ, सब लोग घर पर थे लेकिन वो लोग नहीं पूछे। शाम के टाइम हाँ सब लोग घर पर ही है। उस टाइम में शाम के टाइम में लगाए, 1 बजे से शायद लगाने के वो लोग शुरू किए। સમગ્ર ગુજરાતમાં હાલમાં જે રીતે સ્માર્ટ મીટર લગાવવા માટે જીબીના અધિકારીઓ દ્વારા જે એજન્સી આપવામાં આવી છે, એજન્સીના લોકો જે ગુંડાગર્દી કરી ગેરરીતિ કરી અને જે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે, એવો જ એક દાખલો ગઈકાલે અંકલેશ્વર તાલુકાના ગડખોલ વિસ્તારમાં ગોકુલનગર સોસાયટીની અંદર આવ્યો છે। ગઈકાલે આ લોકોએ સોસાયટીની અંદર જે બંધ મકાન હતા એમાં પણ એ લોકોએ સ્માર્ટ મીટર લગાવી દીધા। સાથે જ જે લોકો ઘરે હતા એ લોકોની પરમિશન મંજૂરી લીધા વગર એ લોકોએ ત્યાં આગળ 32 જેટલા સ્માર્ટ મીટર આ લોકોએ ફિટ કરી દીધા। ત્યારબાદ સોસાયટીના રહીશોએ આમ આદમી પાર્ટીની ટીમને જાણ કરી અમે સૌ ત્યાં આગળ પહોંચ્યા। 12 જેટલા સ્માર્ટ મીટર
પાછા કઢાવી અને એ લોકોના રેગ્યુલર મીટર ફિટ કરાવ્યા છે. હજી 20 જેટલા મીટર આ લોકોએ કાઢ્યા નથી, જે બિલકુલ મંજૂરી વગરના મીટર છે. એની રજૂઆત લઈ આજ રોજ ગડકોલ જે જીબીની ઓફિસ છે ત્યાં આગળ આમ આદમી પાર્ટીની ટીમ અને સ્થાનિક જે રહીશો છે એ લોકો સાથે અહીંયા આવ્યા છે. આગળ આ લોકોને યોગ્ય રજૂઆત અમે કરવા જઈ રહ્યા છે. જો યોગ્ય રજૂઆત ન આવી, આ લોકોએ યોગ્ય રજૂઆત કરવા પછી પણ જો નિરાકરણ ન આવ્યું, તો આગામી જે કંઈ પણ રચનાત્મક કાર્યક્રમ આપવાનો થશે એ જીબીની ઓફિસ ઉપર આપવાનો થશે. આ લોકોએ જે પરમિશન જે લેટર છે એ પણ લેટર સોસાયટીના પ્રમુખને પણ નથી આપ્યો, ના તો ઘર માલિકની પરમિશન લીધી છે. અને જીબીના અધિકારીએ અને જે એજન્સીના લોકો છે એ લોકોએ ગઈકાલે રાત્રે મોડા રાત સુધી ઘર્ષણ કર્યું અને હજી પણ 20 મીટર એની એ જ હાલતમાં છે. સમગ્ર ગુજરાતની અંદર, સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર આવા જેટલા પણ સ્માર્ટ મીટર ગેરકાયદેસર બેસાડ્યા છે, તમને એમ લાગે છે કે મંજૂરી વગરના છે, તો આમ આદમી પાર્ટીનો સંપર્ક તમે કરી શકો છો. અમે તમારી સાથે હર હંમેશ આ લડતની અંદર તમને ન્યાય અપાવવા માટે અમે ઉભા રહીશું. ભરૂચ શહેરના કંસારવાડમાં સોનીને ત્યાં 5 દિવસ પહેલા જ ઘડામણનું કામ શીખવા માટે આવેલા વ્યક્તિએ 5.25 લાખ રૂપિયાના દાગીના લઈને ફરાર થઈ જતા સીસીટીવી કેમેરામાં તે કેદ થયો હતો. ભરૂચના કંસારવાડ ખલાસવાડ લાલ બજારમાં 35 વર્ષથી રહેતા મૂળ પશ્ચિમ બંગાળના સુજયકુમાર ધારા સોના ચાંદીના દાગીના બનાવે છે. ગત 7 ડિસેમ્બરે જ તેમના પરિચિત વ્યક્તિ મારફતે બંગાળનો જીતદાસ સોના ચાંદીના દાગીનાની ઘડામણનું કામ શીખવા આવ્યો હતો. 12 ડિસેમ્બરે બપોરે ઘરના નીચેના ભાગે સોની કારીગર સાથે ઘડામણનું કામ કરી રહ્યા હતા. ઉપરના માળે તેઓના પત્ની હતા. દરમિયાન દીકરીને કોલેજથી લેવા જવાનું થતા સોની એબીસી સર્કલ ગયા. દરમિયાન ઘડામણ અને રિપેરિંગ માટે આવેલા સોના ચાંદીના દાગીના ડ્રોવરમાં મૂકી તેને લોક કરી દીકરીને કોલેજથી લેવા નીકળ્યા. સાંજે 4:30 કલાક આસપાસ દીકરીને લઈ ઘરે પરત ફરતા કામ શીખવા આવેલ કારીગર ગાયબ હતો. ડ્રોવરમાં દાગીના મૂકેલા હતા, તેનું લોક તૂટેલું હતું અને અંદર દાગીના પણ નહોતા. સોની સુજય કુમારે ઘરમાં લગાવેલી સીસીટીવી જોતા કારીગર જીતદાસ ટેબલના ડ્રોવરનું લોક તોડીને તેમાંથી સોના ચાંદીના ચોરી કરીને નીકળી ગયો હોવાનું માલુમ પડ્યું. ભરૂચ ડિવિઝન પોલીસ મથકે સોનીએ સોનાની રુદ્રાક્ષની માળા, સોનાની વીંટી, સોનાનો હાર અને ચાંદીનો ભુક્કો મળી કુલ 73 ગ્રામ સોનું અને 75 ગ્રામ ચાંદીની ચોરી અંગે ફરિયાદ નોંધાવી પોલીસે કુલ 5.32 લાખના દાગીનાની ચોરી અંગે ફરિયાદ નોંધી ફરાર જીતદાસની શોધખોળ શરૂ કરી હતી. ઝઘડિયાના મોહનફળિયામાં ઘરમાં સંતાડી રાખેલા ગાંજા સાથે એક મહિલા અને 2 લોકોને પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા નગરના મોહનફળિયા સ્થિત એક મકાનના પાછળના ભાગે પ્લાસ્ટિકના મીણાની વાડ સાથે લટકાવેલ થેલીમાં સંતાડેલ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝઘડિયા પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ જિલ્લાના વિસ્તારમાં યુવાનો નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોનું ખરીદ વેચાણ અને હેરાફેરી અટકે તે માટે અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી. જે અનુસંધાને ઝઘડિયા પીઆઈ કેવી લાકોડ તેમજ સ્ટાફ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં આવી પ્રવૃત્તિ થતે અટકાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઝઘડિયા નગરના મોહનફળિયામાં રહેતા પપ્પુસિંહ બિપિનસિંહ ચૌહાણ તથા મુન્નીબેન પપ્પુસિંહ ચૌહાણના ઘરે રેડ કરતા ઘરના પાછળના ભાગે પ્લાસ્ટિકના મીણિયાની વાડ સાથે લટકાવેલ થેલીમાં સંતાડી રાખેલ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજાનો જથ્થો 320 ગ્રામ કિંમત ₹16,000, એક મોબાઈલ ફોન કિંમત ₹500 મળી કુલ ₹16,500નો મુદ્દામાલ કબજે લીધો હતો. ઝઘડિયા પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં પીક અવર્સમાં ભારદારી વાહનોની અવરજવરને લઈને વધતા જતા ટ્રાફિક જામને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ટ્રાફિકની સમસ્યા લાંબા સમયથી માથાનો દુખાવો બની રહી છે, પરંતુ તાજેતરના દિવસોમાં પીક અવર્સ દરમિયાન આ સમસ્યા વધુ વકરી રહી છે. ખાસ કરીને હાઈવે અને મુખ્ય માર્ગો પર ભારદારી વાહનોના અનિયંત્રિત પ્રવેશને કારણે શહેરીજનો કલાકો સુધી ટ્રાફિક જામ અટવાઈ રહ્યા છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત અને અન્ય ઉદ્યોગોનું કેન્દ્ર હોવાથી દિવસભર માલસામાનની હેરફેર માટે હજારોની સંખ્યામાં ટ્રકો અને ભારે વાહનો શહેરમાંથી પસાર થાય છે, જેના કારણે ટ્રાફિકની ગંભીર સ્થિતિ સર્જાય છે. સવારના 8 થી 11 અને સાંજના 5 થી 8 વાગ્યાના સમયગાળામાં જ્યારે નોકરિયાત વર્ગ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય છે, ત્યારે ભારદારી વાહનોનો પ્રવેશ ટ્રાફિકને સંપૂર્ણપણે ઠંભાવી દે છે. સ્થાનિક રહેવાસીઓ ફરિયાદ કરે છે કે રોજ સવારે નોકરી પર સમયસર પહોંચવું એક મોટો પડકાર બની ગયો છે અને ટ્રકોની લાંબી કતારોના કારણે ના છૂટકે રોજિંદી અવરજવર માટે વધારે સમય ફાળવવો પડે છે. અંકલેશ્વરમાં અંગે કોઈ સ્પષ્ટ અને કડક અમલ જોવા મળતો નથી, તેથી સુરત, વડોદરા કે અમદાવાદ જેવા અન્ય મોટા શહેરોની જેમ અંકલેશ્વરમાં પણ દિવસના વ્યસ્ત કલાકો દરમિયાન જેમ કે સવારના 7 થી રાતના 9 વાગ્યા સુધી ભારદારી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. જો કોઈ નિયમો પહેલેથી જ અસ્તિત્વમાં હોય તો તેના ભંગ બદલ કડક દંડનીય કાર્યવાહી થવી જોઈએ, જેથી ટ્રાફિક પોલીસનો દર જળવાઈ રહે. સમગ્ર ગુજરાતમાં અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશન કે નગરપાલિકા દ્વારા નિર્ધારિત કરાયેલા ભારદારી વાહનોના પ્રવેશ માટેનો સમય હોય છે. શહેરીજનોની અપેક્ષા છે કે વહીવટીતંત્ર આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને તાત્કાલિક અસરથી પગલાં લે. અંતે જો વહીવટીતંત્ર દ્વારા ટૂંક સમયમાં કોઈ નિયમ લાગુ નહીં કરાય તો આ ટ્રાફિક સમસ્યા માત્ર માથાના દુખાવા સમાન નહીં, પણ શહેરના વિકાસમાં અવરોધરૂપ સાબિત થશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સાયબર ફ્રોડના કેસમાં એક વ્યક્તિની અટક કરી હતી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ફ્રોડના એક ગંભીર કેસમાં કાર્યવાહી કરી છે, જેમાં ચીટિંગના રૂપિયા 9.50 લાખ મ્યુલ એકાઉન્ટ મારફતે હેરાફેરી કરવાના ગુનામાં એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. કેસ મુજબ શમશેર ઉર્ફે છોટુ મુમતાઝ અલીએ ચીટિંગની રકમ જમા કરાવવા માટે પોતાના મિત્ર સિદ્દીક ઉર્ફે એજન્ટ ઉમર બેલીમનું યસ બેંક અંકલેશ્વર શાખાનું ખાતું ઉપયોગમાં લીધું હતું. તારીખ 28/8/24ના રોજ જુદા જુદા ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 9,50,000 જમા કરાવવામાં આવ્યા હતા. ખાતા ધારકને રૂપિયા 30,000 કમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પછી આ રકમમાંથી રૂપિયા 3 લાખ RTGS મારફતે ત્રીજા આરોપી મોહમ્મદ નાઝીરભાઈના ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા, જ્યારે બાકીની રકમ અંગત ખર્ચ અને લોન ચૂકવણીમાં વપરાઈ હતી. આ રકમ સંબંધિત ફરિયાદ NCCRP પોર્ટલ પર બેંગ્લોરના હેબ્બાગોડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. અંકલેશ્વર શહેર પોલીસે અંકલેશ્વરના જીતાલી ગામથી સિદ્દીક ઉર્ફે એજન્ટ બેલીમની અટકાયત કરી છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ ગુનો નોંધાઈ વધુ તપાસ ચાલી રહી છે. નોંધવું ઘટે કે બેંક છેતરપિંડી કરનાર લોકો કોઈ વ્યક્તિના નામે ખાતા ખોલે છે અને છેતરપિંડી દ્વારા પ્રાપ્ત થયેલ પૈસા એ ખાતામાં જમા કરાવે છે. બસ આવા ખાતાઓને મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે. આ બેંક ખાતામાંથી પૈસા ક્યાં અને કેટલી વખત ટ્રાન્સફર થયા છે તે જાણવું મુશ્કેલ છે. આ ખાતાઓની મદદથી સાયબર ગુનેગારો બેંકમાં ગયા વિના મિનિટોમાં UPI દ્વારા એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરે છે. આમોદ તાલુકાના માતરગામ ખાતે આજે ગુજરાતની સૌથી મોટી સૌર ઉર્જા ઉત્પાદન કરતી કેપી ગ્રુપ કંપની અને સાઉથ આફ્રિકાના બોત્સવાના સરકાર વચ્ચે 36,000 કરોડ રૂપિયાના MOU થયા હતા. કેપી ગ્રુપ દેશમાં કાઠું કાઢવા બાદ હવે વિદેશમાં પણ પોતાનો ધંધો વિસ્તારી રહ્યું છે. MOU હેઠળ કેપી ગ્રુપ અને બોત્સવાના સરકાર રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના વિકાસ માટે સાથ મળીને કામ કરશે. 5 ગીગાવોટનો પ્લાન્ટ સ્થાપિત કરશે. વધુમાં કેપી ગ્રુપ બોત્સવાનાના 30 વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી, એનર્જીંગ, સસ્ટેનેબલ અને સંલગ્ન શાખાઓમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે વાર્ષિક 30 શિષ્યવૃત્તિઓને પૂરી પાડશે. રિન્યુએબલ એનર્જી ઉત્પાદન, ઉર્જા સંગ્રહ અને વીજ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહયોગ માટે કેપી ગ્રુપ અને રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર સાથે MOUમાં હસ્તાક્ષર કર્યા હતા. ઉપરોક્ત MOU કેપી ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ બની રહેશે. વર્ષ 2030 સુધી બોત્સવાનાને નેટ ઝીરો દેશ બનાવવાના લક્ષ્ય માટે મદદરૂપ બનશે. કેપી ગ્રુપ અને બોત્સવાનાના પ્રજાસત્તાકની સરકાર વચ્ચે MOU ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બોત્સવાનાના પ્રવાસ બાદ લેવામાં આવ્યામાંનું એક મહત્વપૂર્ણ પગલું છે. બોત્સવાનાના ખનિજ અને ઉર્જા મંત્રાલયના કેપી ગ્રુપ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેપી ગ્રુપમાં સ્ટોક માર્કેટના લિસ્ટેડ કંપનીઓમાં KPI ગ્રીન એનર્જી લિમિટેડ, KP એનર્જી લિમિટેડ અને KP ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ સહિત 43 કંપનીઓનો સમાવેશ થાય છે. આ કરાર હેઠળ રિન્યુએબલ એનર્જી અને તેમની સાથે સંકળાયેલા ટ્રાન્સમિશન પ્રોજેક્ટના આયોજન અને વિકાસ અમલીકરણ માટે સહયોગનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેનો હેતુ બોત્સવાનાની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા અને તેને આ ક્ષેત્રમાં સ્વચ્છ ઉર્જાના નિકાસકાર તરીકે સ્થાપિત કરવાનો છે. કેપી ગ્રુપ બોત્સવાના સરકાર રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે સાથે મળીને કામ કરશે. અંદાજિત 36,000 કરોડના મૂડીરોકાણની જરૂર પડશે. પ્રસ્તાવિત પ્રોજેક્ટમાં યુટિલિટી સ્કેલ સોલાર, વિન્ડ એન્ડ હાઇબ્રિડ પાવર પ્લાન્ટ્સનો સમાવેશ થાય છે. ગ્રીન સ્થિત અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પણ વિકસાવવામાં આવશે. ઉપરાંત દક્ષિણ આફ્રિકા સહિતના પડોશી દેશો સાથે પણ વીજ જોડાણને મજબૂત બનાવવામાં આવશે. આ પ્રસંગે કેપી ગ્રુપના ફાઉન્ડર અને MD ડોક્ટર ફારૂકજી પટેલ તેમજ બોત્સવાના સરકારના ઉર્જા મંત્રી હાજર રહ્યા હતા. આજે આમોદ તાલુકાના માતરગામ ખાતે ઉપરોક્ત MOU કરવામાં આવ્યા હતા. આજે કેપી ગ્રુપ માટે બોત્સવાનાથી ડેલિગેશન એનર્જી મિનિસ્ટર અહીંયા આવીને આપણી સાથે MOU કરે છે. ફોરેન અફેર મિનિસ્ટર આપણી સાથે MOU કરે છે. 5 ગીગાવોટનું અમારે MOU થઈ ગયું છે અને એ 5 ગીગાવોટ દ્વારા અમે લોકો બોત્સવાનાની અંદર પોતાના પ્લાન્ટ લગાવીશું અને આજુબાજુની કન્ટ્રીને એ પાવર વેચીશું.
એવા એમઓયુ અમારા થઈ ચૂક્યા છે આજે. અને એનાથી ખુશી વધારે શું હોઈ શકે કે આપણે વર્લ્ડના માટે, વર્લ્ડના લોકોના માટે બી એઝ અ ઇન્ડિયન આપણે આપણા ફૂટપ્રિન્ટોને સ્ટ્રોંગ કરી રહ્યા છીએ. એમઓયુ થવાના સાથે ભારતીયોને શું ફાયદો થશે? ભારતીયોનો સૌથી મોટો ફાયદો એ છે કે એક તો ભારતીય કંપની ત્યાં જઈને બોત્સવાનાની અંદર કે જે જગ્યાએ હાલ પણ તમે જોશો તો 12,000થી વધારે ભારતીયો ત્યાં રહે છે, અને બીજા ઘણા બધા ટેકનિશિયનો આપણે અહીંયાથી લઈ શકીએ. બીજા દેશોના લોકો ત્યાં આગળ પગ પેસારો કરી રહ્યા છે, પરંતુ મુર્મુ મેડમના વિઝિટ પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે પણ ત્યાં સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ આપવી જોઈએ. અને બોત્સવાના એક કન્ટ્રી એવી છે કે એને 5 બીજી કન્ટ્રીઓ પર લાગેલી છે, અને એ 5 અને બોત્સવાના થઈને 6 કન્ટ્રીઓની અંદર આ એમઓયુ દ્વારા અમને એવું થાય છે કે આ બહુ જ સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ હશે. આ એમઓયુ સાઇન કરવા માટે ભારત સરકાર તરફથી કેવો તમને પ્રતિસાદ? દરેકે દરેક કામ આપણે ઇન્ડિયાની અંદર કે ઇન્ડિયાની બહાર થતા હોય કંપનીઓના, તેની અંદર સરકારનો પ્રતિસાદ સારો જ હોય છે. અને એમણે ઘણી સારી રીતે આપણને બોત્સવાના અમને ડેલિગેશનમાં પણ લઈ ગયા. ત્યાર પછી તેમની સામે અમને લોકોને પ્રમોટ કર્યા, અને એ પ્રમોશન કરવાને કારણે આજે આ એમઓયુ શક્ય બન્યું છે. બોત્સવાનામાં જે એમઓયુ થયું એના માટે આપના દિમાગમાં કયો શાર્પ પોઈન્ટ આવ્યો કે જેના કારણે તમે બોત્સવાનાને પસંદ કર્યું? મેં આપને કીધું કે ઇરેડિયેશન એક તો વધારે છે, એની સાથે સાથે ત્યાં આગળ સેફટી બાકીના આફ્રિકા દેશો કરતાં વધારે છે, અને ત્યાં 92% યુથ જે છે તે ભણેલું છે અથવા એજ્યુકેટેડ છે. આ બધી વસ્તુઓથી અમને ઇકોસિસ્ટમ પણ મળી જાય છે, સેફટી પણ મળી જાય છે, અને ત્યાં આગળ જમીન એટલી બધી છે કે જે જમીનનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણા ગુજરાત કરતાં 3 ગણી મોટી જમીન છે. બોત્સવાનામાં કોઈ સ્કોલરશિપ પ્રોગ્રામ પણ લોન્ચ કરવાનો છે? આપણે ઓલરેડી પીપી સવાણી યુનિવર્સિટીની અંદર અમારો સ્કોલરશિપનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે, અને તેમાં 92 વિદ્યાર્થીઓ આજની તારીખે રિન્યુએબલ એનર્જીના ગ્રેજ્યુએશન કરી રહ્યા છે પીપી સવાણી યુનિવર્સિટી કોસંબાની અંદર કોલેબોરેશનની સાથે. એની અંદર જ અમે લોકોએ એમના 30 બાળકોને અહીંયા આગળ ગ્રેજ્યુએટ કરવા માટેની ઓફર કરી છે, જે સ્વીકારાઈ છે, અને સ્કોલરશિપ કેપી ગ્રુપ તરફથી હશે. ભરૂચમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા પેન્શનર મંડળ દ્વારા પેન્શન ડેની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના આંબેડકર ભવન ખાતે ભરૂચ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા